હું એવી સારી વ્યક્તિ છું કે મારી બધાને જરૂર હોય, મારે બધાની જરૂર નથી હોતી, એમ મારામાં કાંઈ ઘટતું નથી. આ ટાઈપના એની પાસે અફર્મેશન મેં ચાલુ કરાવ્યા. હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા મેડિટેશન માસ્ટર છું, ચક્રા હીલર છું, સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું. અને હું ઓનલાઈન આ બધા મેડિટેશનની પ્રેક્ટિસ શીખવું છું, ચક્રા હીલિંગ કરાવું છું અને યુટ્યુબ ચેનલ દ્વારા લોકોને પોતાના સપના કેમ પૂરા કરવા એ શીખવું છું. પોઝિટિવ માઇન્ડસેટ કેવી રીતના રાખવો એ શીખવું છું. હવે ગયા લાસ્ટ વિડીયોમાં આપણે એક સક્સેસ સ્ટોરી શેર કરી હતી. એ સક્સેસ સ્ટોરીને ડીકોડ કરવાની આ વખતે વાત હતી કે ભાઈ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ડીકોડ કરશું. તો હું પહેલેથી છેલ્લે સુધી બધી તમારી સામે ડિટેલ રાખું છું, જેથી કરીને તમને સમજાય કે કેવી રીતના આપણને સક્સેસ મળે. તો જૂન 2025માં એ મારા ક્લાયન્ટ છે, એણે મારો કોન્ટેક્ટ કર્યો અને પહેલી વખત તો મેં બધું જ ડિટેલમાં એમની વાત સાંભળી પછી એમને મેં સમજાવ્યું. પહેલાં તો તમારા મગજમાં ઉતરવું જરૂરી છે કે જે કાંઈ પણ થાય છે ને એ આપણે કારણે થાય છે. મેં એને સમજાવ્યું કે એ સમયે તમારા વિચાર કેવા હતા, તમને યાદ છે? તમે શું વિચારતા હતા જેને લીધે તમારા ઝઘડાઓ થતા હતા? પહેલાં એવું કાંઈ હતું નહીં, છતાંય તમે વિચારતા હતા. તો એને જેમ ડીપ એ સમયમાં જવાનું ચાલુ કર્યું તેમ એમ એને સમજાતું ગયું કે હા, હું એવું વિચારતી હતી, એવો મને ડર લાગતો હતો કે આવું થશે. એટલે પાકું થઈ ગયું કે તમને એવો ડર લાગતો હતો એટલે થયું. હવે મેં એને એમ કીધું કે કાંઈ નહીં કરવાનું, જસ્ટ ફોકસ ઓન યોર સેલ્ફ. તમારે તમારા હસબન્ડ વિશે કાંઈ વિચારવાની જરૂર નથી. પહેલાં તમે તમારા ઉપર ફોકસ કરો, કારણ કે પોતાનો ખુદનો જ માઇન્ડસેટ એટલો નેગેટિવ હતો, એને ટોટલી પર્સન નેગેટિવ દેખાતું, એના ઘરના બધી વસ્તુમાં એમ નાની વસ્તુમાં ખૂબ જ. પણ હા, એનું ડેડિકેશન જોરદાર. એને કીધું કે આમ કરવાનું એટલે એ કરે જ પારે. એ ટાઈપના મારા ક્લાયન્ટ છે. એટલે એમણે શરૂ કર્યું પોતાની જાત ઉપર કામ કરવાનું. મેં એને પોતાના માટે અફર્મેશન એક્સરસાઇઝ કરવાનું, પછી ચક્રા શીખવાડી દીધું હતું. ચક્રા મેડિટેશન દરરોજ ફરજિયાત કરવાનું. ટૂંકમાં ઘરનું કામ થાય કે ન થાય, કોઈ પણ કામ થાય કે ન થાય, પણ તમારે તમારી ઉપર બધું કામ કરવાનું છે. સવારે, સાંજે, બપોરે, આખો દિવસ કઈ રીતે આપણે કાઢવાનો, શું વિચારવાનું, આ બધું સમજાવ્યું. પછી એવું થતું કે વચ્ચે એ પોઝિટિવ વિચારે અને સામે થાય નેગેટિવ. એટલે એનો ફોન આવે કે હું તો આવું વિચારું પણ હજી કાંઈ રિઝલ્ટ મળતું નથી. પછી એ નેગેટિવ વસ્તુમાં હું એને શીખવાડી દઈ કે આમાંથી શું પોઝિટિવ નીકળે. એ તમને ન દેખાય, અમને દેખાય કે આવું થવાનું છે ને એટલે આ થયું છે. અને એનો માઇન્ડસેટ તરત જ પોઝિટિવ થઈ જતો હતો. પછી એને મેં પોતાના ઉપર ફોકસ, સેલ્ફ કોન્સેપ્ટ સુધારવાનું કીધું કે તારો પોતાનો સેલ્ફ કોન્સેપ્ટ કેવો છે એ તું સુધાર. જાણ કે અને બીજું, એને સર્વે સર્વા નથી માનવાનું. આપણા હસબન્ડ જ સર્વે સર્વા છે ને એની પાછળ જ હું બધું કરું ને એ કાંઈ જરૂર જ નથી. એ આપણને વેલિડેશન આપે તો જ આપણે ખુશ રહીએ એવી કોઈ જરૂર છે જ નહીં કોઈને. તારે તારી રીતે ખુશ રહેવાનું છે. એ તને બોલાવે તોય ખુશ, ના બોલાવે તોય ખુશ. આપણે શું ફેર પડે એમ. પછી એક એને બહુ મસ્ત કામ કરાવ્યું મેં એની પાસે કે એના હસબન્ડ બપોરે જ્યારે જમવા આવે ને ત્યાં સુધી ભૂખા રહીએ. એટલે મેં કીધું આ શું, આટલી વાર ભૂખું રહીને શું કરવાનું? બપોરે ગમે ત્યારે આવે, એમ ટૂંકમાં મોડા સાંજે આવે ત્યાં સુધી એમ જમે નહીં, એના ભેગું જ જમવાનું. એવું મેં કીધું હોય જ નહીં. આપણે પહેલાં આપણું કરવાનું, આપણો ટાઈમ થાય એટલે આપણે જમી લેવાનું. એવી શું જરૂર છે કોઈને વેલ્યુ દેવાની? એમ આપણાથી ઉપર કોઈ છે જ નહીં. આપણી રિયાલિટીમાં આપણે જ સૌથી ઉપર છીએ, બાકીના બધા આપણા પછી. એને સમજાવ્યું અને એને શરૂ કર્યું અને એની ઇમ્પેક્ટ તો બહુ જોરદાર થઈ. કારણ કે એમના ઘરના છે એમને આશ્ચર્ય લાગ્યું કે આ શું, મારા વગર તો ક્યારેય ખાય નહીં ને, તો હવે જમી લે છે. એ આવે ત્યાં તો જમીને રેડી હોય, એમના માટે જમવાનું બધું બનાવે, પણ ટાઈમ થાય એટલે પોતે જમી લે. એમ કરતાં 2-3 મહિના થયા. પછી અમુક એમાં ઘટનાઓ એવી બનતી કે જેમાં એના હસબન્ડ એને હેલ્પ કરે, એ કહે ને તરત એમના હસબન્ડ એને હા પાડે. તો એમને એટલી આશ્ચર્ય લાગતું કે એને તરત હા પાડી દીધી. એમ બહુ આશ્ચર્ય લાગતું. ભાઈ મને તરત ફોન આવે કે મને વિશ્વાસ નથી આવતો, ખરેખર એણે એક જ વખતમાં હા પાડી દીધી. આવી નાની બાબતો માટે તો હું કેટલી વાર એને કહું તોય મને જવાબ ન દેતા. એના બદલામાં એક જ વખત હા પાડી દીધી. પછી એમના હસબન્ડ દિવસ આખો બારે હોય તો પોતે ફોન
જ્યારે નેગેટિવ માઇન્ડસેટમાં ફોન કર્યા રાખતા, મેસેજ કર્યા રાખતા ને આમ કરો છો ને બંધ કરાવી દીધું. કાંઈ કરવાનું જ નહીં, દિવસમાં એક જ વાર ફોન કરવાનો. તમે જમવા આવવાના છો તો હું રસોઈ બનાવું, બસ પૂરું. એ સિવાય કાંઈ કામ એને પૂછવાનું નહીં. ફરજિયાત કરવો પડે તો જ ફોન કરવાનો, નહીંતર ફોન જ નહીં કરવાનો. પાછળ નહીં પડ્યું જવાનું. અને બીજું કે એવી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે જેથી આપણી લડાઈ ઝઘડો થાય. એમ કે આમ તો કે હા, ઓમ તો કે હા, હાએ હા કરે જવાનું. ક્યાંય સામે બોલવાનું નહીં, જૂનું કાંઈ ઉખેરવાનું નહીં, કહેવાનું કાંઈ નહીં. ઘરમાં જે થતું એ થાય, તમારે એમને કાંઈ કહેવાનું થતું જ નથી કે આમ હતું તેમ હતું. થોડોક ટાઈમ 1-2 મહિના આપણે સાવ સાયલેન્ટ થઈ જવાનું છે કે હું કાંઈ બોલીશ જ નહીં. નાની વસ્તુને લીધે ઝઘડા થતા હોય, નાની વાતમાં. હવે એ બહારથી વ્યક્તિ આવતું હોય, કોઈ ટેન્શનમાં હોય, તમે તમારી વાત લઈને બેઠા હો, હવે એ તમારા ઉપર ધ્યાન દે કે એના ટેન્શન ઉપર ધ્યાન દે. બસ એમ કરતાં એણે બધું ફોલો કર્યું, જે કીધું એ બધું ફોલો કર્યું. બહુ કોઈ જોડે વોટ્સએપ ઉપર વાત નહીં કરવાની, ઇન્સ્ટાગ્રામ નહીં જોવાનું, બીજાના સ્ટેટસ નહીં જોવાના, આ બધી વસ્તુ બંધ કરાવી દીધી બધી. કે નહીં, બહારના વાતાવરણની તમારા માઇન્ડ ઉપર અસર થવી જોઈએ નહીં. અને અફર્મેશન તમારા માટે બોલો, પહેલાં તમારા માટે, પછી તમારા હસબન્ડ સંબંધ બધું પછી. પહેલાં તમે તમારા માટે અફર્મેશન કરો કે હું પરફેક્ટ છું, હું એવી સારી વ્યક્તિ છું કે મારી બધાને જરૂર હોય, મારે બધાની જરૂર નથી હોતી, એમ મારામાં કાંઈ ઘટતું નથી. આ ટાઈપના એની પાસે અફર્મેશન મેં ચાલુ કરાવ્યા. એટલે અફર્મેશન કરતાં, વિઝ્યુલાઇઝેશન કરતાં, પછી લખતા. અને એમને કીધું કે તમારે છે ને કલ્પનાઓમાં તમારે એ દુનિયામાં રહેતા શીખવાનું છે જ્યાં તમારું ફેમિલી ખૂબ જ ખુશ છે, તમારા સંબંધ ખૂબ જ સારા છે. એ કલ્પનાઓ કરવાની છે તમારે. દિવસમાં જ્યારે યાદ આવે ત્યારે એ કલ્પના કરવાની, રાતે એ કલ્પના કરવાની. એટલે પોતે અફર્મેશન બોલતા એવી કલ્પનાઓ કરતા હતા. આમ થતાં અમુક પ્રસંગોમાં બે ભેગા જવા લાગ્યા. પછી એના હસબન્ડ એમની જોડે ફોટા ના પાડતા, એ ફોટા પાડવામાં ક્યારેય ના પાડે, એનો ફોન ન દેતા. એને બહુ આશ્ચર્ય લાગ્યું કે જેવો એને ક્યાંક પ્રસંગમાં ગયા ને કીધું ફોટા પાડવા ફોન આપો, તો ફટનેરાનો એમના હસબન્ડે આપી દીધો. તો એને બહુ આશ્ચર્ય લાગ્યું કે આવું તો ક્યારેય ન બને. પછી મેં એને એ વાત કીધી હતી કે તમારા હસબન્ડમાં ઘણી બધી પોઝિટિવ વાતો હોય છે, એને લખવાનું, એને જોવાનું ચાલુ કરી દો. એક ફોટો એનો આમાં આપણી પાસે છે. એમણે પોતાના હસબન્ડ વિશે લખ્યું હતું કે બહુ હોશિયાર છે, એક ગમે એવો ધંધો કરી શકે છે, એનામાં એટલો પાવર છે, એની સ્પીચ એટલી સરસ છે, દેખાવે સરસ છે, આ રીતે એનો માઇન્ડસેટ સારો છે. આ રીતે એમણે બધું લખ્યું હતું. એટલે પોતાની અંદરથી એમના હસબન્ડ પ્રત્યે જે કડવાશ, જે નેગેટિવ થિંકિંગ હતી એ બધી ઓછી થવા લાગી અને સારા પાસાઓ એને એના હસબન્ડના દેખાવા લાગ્યા. હવે આમાં શું હોય કે જેમ તમે તમારા મગજમાંથી નેગેટિવિટી કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની કાઢો ને એમ સામેનું માણસ છે ને તમારી સામે, તમારી નજીક આવે, તમારી સામે ઝૂકતું થાય. કારણ કે તમે જે વિચારો છો ને એ ત્યાં સુધી પહોંચે જ છે, 100% પહોંચે છે. પછી અમુક ઘટનાઓ એવી બનતી હતી તો મેં એને કીધું કે આ તમારા માટે બહુ જરૂરી છે. ભલે તમને નેગેટિવ લાગે છે પણ આ ઘટના તમારા માટે જરૂરી છે. એનાથી તમારા હસબન્ડની આંખો ખુલશે. આ જગ્યાએ તમારે નહીં બોલવાનું કાંઈ. આવી રીતના હું એમને સમજાવતી અને હું જે સમજાવું ને એ ફોલો કરતા. બીજું એને એવું વિચાર્યું હતું કે જો એને કીધું હતું કે મારાથી કલ્પના જ ન થતી, મારા હસબન્ડનો ફેસ જ મને ન દેખાય કે એનું સારું બિહેવિયર મારાથી કલ્પના ન થતી, કારણ કે 6-7 વર્ષનો પ્રોબ્લેમ હતો. એટલે તો એ શું કરતા, કલ્પના મારી કરતા કે હું એમને ફોન કરીને કહું છું કે મારી સાથે આ સરસ થયું, મને સક્સેસ મળી ગઈ. એમ મારી જોડે વાત કરતા ને એ કલ્પના કરતા. એના હસબન્ડ તો એમને દેખાતા નહીં, એમના સારું બિહેવિયર એનાથી કલ્પના ન થતી, તો એ મારી જોડે વાત કરતા ને એવી કલ્પનાઓ કરતા. એટલે એમણે એવા નવા રસ્તાઓ અપનાવ્યા અને બધેથી કટ આઉટ થઈ ગયા. અને 6 મહિના, આમ તો 2 મહિનામાં જ એમને રિઝલ્ટ મળવા લાગ્યું હતું. નાની વસ્તુઓ દેખાતી હતી. પછી મેં એને કીધું કે આ નાની જે પોસિબિલિટી જે બન્યું છે ને ઘટનાઓ, અમુક વસ્તુમાં તમે વિચાર્યું ન હોય ને હા પાડી દઈએ, તો મતલબ એના ઉપર થોડુંક ધ્યાન દેતા જાઓ, વધારે ધ્યાન એના ઉપર દો કે હા આ મળ્યું, આ થઈ શકે છે, હા થઈ શકે. તો જ તમારા માઇન્ડને એવું લાગે કે આ થઈ શકે છે. નેગેટિવ થતું હોય તો એના ઉપરથી ઇગ્નોર કરો કે એ તો પેલું જૂનું છે એના લીધે થાય છે. તો એમણે એ કર્યું. મહત્ત્વની વસ્તુ છે, એણે કર્યું બધું, ધ્યાન રાખ્યું. નેગેટિવ થઈ જતા છતાંય પોતાની જાતને પાછી પોઝિટિવ કરે
વળી પાછા નેગેટિવ થાય, વળી કંઈક થાય એવી ઘટના, વળી નેગેટિવ થઈ જાય, વળી પોઝિટિવ કરે. એને સતત પોતાની જાતને પુશઅપ કરી કે નહીં, મેડિટેશન ગમે કે ન ગમે, કરવાનું જ કરવાનું. રસોઈ બનાવતા બનાવતા અમુક વસ્તુ મેં બોલવાની કીધી એ બોલવાની જ બોલવાની, પોતાનું ધ્યાન રાખવાનું જ રાખવાનું. એમ પોતાની સ્કિન કેર, હેલ્થ કેર, એક્સરસાઇઝ, એમને ગાર્ડનિંગ ખૂબ ગમે તો એના ઉપર તમે ધ્યાન આપો, તમારા બાળકો ઉપર ધ્યાન આપો. આ બધી વસ્તુ એમણે ચાલુ કરી. ટૂંકમાં જે ફોકસ પૂરેપૂરું હસબન્ડ ઉપર હતું, નેગેટિવ હતું ને આખું હટાવી લીધું અને ફોકસ પોતાના ઉપર કરી દીધું. આનાથી શું થાય કે તમારી પોતાના પ્રત્યેની જે માન્યતાઓ છે નેગેટિવ એ બધી દૂર થઈ જાય અને તમે તમારી જાતને પરફેક્ટ માનો ને તો જ સામેવાળું તમને પરફેક્ટ માને. પહેલાં તમે તમારી જાતને એવા માનવા જોઈએ કે ના, હું એવી છું કે મારી જરૂર બધાને પડે, હું એવી છું કે મારા કારણે સામેવાળાને સક્સેસ મળે, હું એવી છું કે એને એવું થાય કે ના, મારી વાઈફ મને ખૂબ જ સપોર્ટ કરે છે. એ તમારે બનવાનું છે. તમારે તમારા હસબન્ડનો સપોર્ટ જોઈએ છે તો પહેલાં તમારે સપોર્ટિવ બનવું પડે. આ બધી વસ્તુ એને સમજાવી. અરે રાતે કેટલા વાગ્યા સુધી અમે વાત કરતા, બધું સમજાવતી, શીખવતી અને એ બધું ધ્યાનથી સાંભળે, બધું મગજમાં ઉતારે અને ટોટલી કરતા. અને ધીમે ધીમે એવી સક્સેસ મળી કે એણે જે કલ્પના કરી હતી, અમુક ફોટા, અમુક જગ્યાએ જવાની, એના હસબન્ડ એને સામેથી લઈ ગયા, અમુક બર્થડે ઉજવવા, જે કોઈ દિવસ થતું જ નહોતું, એ બધી વસ્તુની એને વિચાર જ ના આવી શકે કે આવું થઈ શકે. એવી વસ્તુઓ થઈ એમની જોડે, જેમ કે એમના હસબન્ડનો બર્થડે ઉજવવામાં, પછી એમના બાળકોના બર્થડે ઉજવવામાં જે જગ્યાએ એમને જવું હતું ત્યાં એમના હસબન્ડ સામેથી લઈ ગયા. અમુક ફોટો એણે વિઝ્યુલાઇઝ કર્યો હતો કે અમે આવી રીતના ફોટો પડાવશું, આવો ફોટો અમારો હશે એમ ટૂંકમાં. તો એ વસ્તુ વિઝ્યુલાઇઝ થઈ. પછી એના ઘરમાં જે ચેન્જીસ લઈ આવ્યા હતા, જે એના હસબન્ડ કેટલા ટાઈમથી ના પાડતા હતા, એ એના ઉપર પૂરેપૂરું ફોકસ કરીને એમના હસબન્ડે એમને કરી દેવાનું ચાલુ કર્યું. એક વર્ષમાં એણે 5-6 વર્ષથી જે ધાર્યું હતું ને એ બધું 1 વર્ષમાં થઈ ગયું. 5-6 વર્ષથી એની જે ઈચ્છાઓ હતી પૂરી નહોતી થતી, એ 1 જ વર્ષમાં બધી પૂરી થઈ ગઈ. બધી. હવે તો નવી ઈચ્છાઓ જાગે છે. જે જૂની હતી એ તો પૂરી થવા લાગી છે. અને એનો એક ઇમ્પેક્ટ એ પણ પડ્યો, એમના હસબન્ડનો બિઝનેસ સારો થવા લાગ્યો, એમના હસબન્ડનું માઇન્ડસેટ પણ જોરદાર થવા લાગ્યું. બાકી એમના હસબન્ડ એની જોડે બેસીને લોંગ ટાઈમ સુધી વાતો કરે, બધું શેર કરે. ઓલું તો બોલવાનું જ ન થાય, બોલે તોય ઝઘડો જ થતો હતો, એવું થતું હતું. અને હવે એનું ઊંધું થઈ ગયું છે બધું. તો કર્યું શું એમણે? બસ મેં કીધું એ કર્યું, પોતાના ઉપર ધ્યાન દીધું. એટલે આપણે કરવાનું શું છે? સેલ્ફ કોન્સેપ્ટ સુધારો, તમારો પોતાનો કોન્સેપ્ટ સુધારો. તમે બીજું, સામેવાળું વ્યક્તિ, સામેવાળી પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુ આપણાથી ઉપર નથી. એ જ સર્વા નથી. અને એ જ વસ્તુ કે એ જ વ્યક્તિ જ આપણને સુખ આપી શકે એવું નથી. આનંદ આપણી અંદર છે. આપણે આનંદિત રહેતા શીખીએ તો એમાં આ વસ્તુ ઇન્હેન્સ કરે, એ આનંદને થોડોક વધારે. બાકી આનંદ તો આપણી અંદર છે, સુખ તો આપણી અંદર છે. એ વસ્તુ સમજાય તમે મેડિટેશન કરો ને એટલે કે હું તો, કોઈ મને કહે કે તું સરસ છો તોય ખૂબ સારું, કોઈ ના કહે તોય હું તો સરસ જ છું. એ શીખી લેવું, એ સમજી લેવું, એ મહત્ત્વનું છે. અને આમણે એ સમજી લીધું. અને અમુક વસ્તુ એની ધારી ન થતી, એને આજે ધારી લીધું, એ ન થાય તો એ સહજ થઈ જતા, કંઈ વાંધો નહીં, ન થયું તો ન થયું, અને પછી થઈ જાય, એવું કંઈ નથી, ન થાય. એટલે એક્સેપ્ટ કરતાં શીખી ગયા. બીજું, પોતાની ઉપર જવાબદારી લેતા શીખી ગયા કે હા, મારી ભૂલને કારણે થાય છે, મારા વિચારોને લીધે આ થયું છે, મારા વિચારો આટલા નબળા હતા એટલે થયું છે, મેં જો સારા વિચારો કર્યા હોત તો ના થાય. ટોટલી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. તમે જ્યારે જવાબદારી લેતા શીખી જાઓ ને તમારી સિચ્યુએશનની, કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે નબળું છે તો એનું કારણ તમે પોતે છો, એ તમે માની લ્યો ને, એટલે તમે બીજી વાર ભૂલ જ ન કરો. તમે તમારા ઉપર પૂરેપૂરું ફોકસ કરો. આમણે એવું જ કર્યું, પોતાના ઉપર પૂરેપૂરું ફોકસ કર્યું. એ આખો દિવસ બાળકો સ્કૂલે વહી જાય, હસબન્ડ વહી જાય કામે, પછી પોતે એકલા જોઈએ તો કામ કરતાં કરતાં અફર્મેશન કરે, મેડિટેશનમાં પૂરો ટાઈમ આપે, યોગ કરે, રસોઈ બનાવતા સારા વિડીયો સાંભળે. એ પણ મહત્ત્વનું છે. હું એમ કહું, દિવસમાં તમે જ્યારે ફ્રી થાવ ત્યારે બીજું કાંઈ સ્ક્રોલ કરવા કરતાં આવા વિડીયો સાંભળો, જેથી કરીને તમને તમારું માઇન્ડ કેવી રીતના વર્ક કરે છે, તમારી જોડે થાય છે, શું કરવા થાય છે, બધું સમજાય. એ એણે કર્યું. અને આ બધી વસ્તુઓનું
રિઝલ્ટ છે. ટૂંકમાં કલ્પનાઓ, મેડિટેશન, અફર્મેશન અને પોતાની ઉપર બધી જવાબદારી લઈ દીધી, સેલ્ફ કોન્સેપ્ટ સુધારવાનું શરૂ કરી દીધું અને માઇન્ડને કંટ્રોલમાં રહેતા શીખી ગયા. પછી માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ મેં એમને કીધું હતું એ કરતાં શીખી ગયા. આ બધી વસ્તુ એમણે દરરોજ કરવાનું ચાલુ કર્યું. અફર્મેશન થોડોક ટાઈમ લખતા, પછી એમને ન ગમતા એટલે એમણે મૂકી દીધું. ટૂંકમાં જે ગમે એ કરવાનું, ના ગમે એ નહીં કરવાનું. એ ખાસ હોય કે ના ગમે એ વસ્તુ નહીં કરવાની, તમને ગમે એ કરો. આ બધું એમણે શરૂ કર્યું અને જ્યારે પણ એમને એવું લાગે ત્યારે મારી જોડે વાત કરી લેતા, એટલે વળી પાછા પોઝિટિવ થઈ જાય, વળી પાછા સમજાય કે અચ્છા આને લીધે થયું છે, પહેલાં મારા વિચારને લીધે થયું છે. તો એમ કરતાં એમણે જીવનમાં 5-6 વર્ષની પ્રોબ્લેમને 1 વર્ષમાં સોલ્વ કરી લીધી અને ઘણી બધી એમની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. તો તમે પણ યાદ રાખો કે તમે કરતા છો, તમે જ તમારી રિયાલિટીના સર્વા તમે જ છો. તમારું જીવન તમે જ બનાવો છો. જે કાંઈ પણ છે નબળું છે કે એના નબળા વિચારોને લીધે એમની જોડે નબળું થયું, તો એમ તમારા નબળા વિચારોને લીધે તમારી જોડે થાય છે. તો આ તમે જ ગોડ છો. તમે જેવું ધારો એવું તમારું જીવન બનાવી શકો છો. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅર, કરનારા બનો. વિડીયોને સાંભળીને મૂકી ન દો, એને ઉતારો, એને પ્રેક્ટિકલી કરો, એને મગજમાં રાખો કે મારે આ કરવાનું છે. એક વિડીયોને 4, 5, 6 વખત સાંભળો, ડિટેલ તમને સમજાશે કે તમારે શું કરવાનું છે. અને જો તમને વિડીયો મને તો વિશ્વાસ છે તમને આ સક્સેસ સ્ટોરી, આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, તમને શું ગમ્યું, શું જાણવું, શું શીખવું છે. તમારા કોમેન્ટ વાંચવા, એનો જવાબ આપવો મને ખૂબ જ ગમશે. એ પ્રમાણે વિડીયો બનશે. અને શેર જરૂર કરો, જેથી કરીને આવી પરિસ્થિતિમાં ઘણી બહેનો છે, ઘણા ભાઈઓ છે, એના સુધી આ વિડીયો પહોંચે અને એમને પણ એક આશાનું કિરણ મળે કે અચ્છા એવું કાંઈ ન હોય, આપણા સંબંધો બગડી ગયા સાવ એ જગ્યાએ કે જ્યાં છૂટું થવાનું છે એ જગ્યાએથી પાછા સુધારવા લાગે છે. મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ ત્યાંથી પાછું સુધારવા લાગે છે. તો કોઈ પણ વસ્તુ થઈ શકે છે ને કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે. એક સપોર્ટ મળે સામેવાળા માણસને. એટલા માટે શેર જરૂર કરો. થેન્ક યુ.